જય શ્રી કૃષ્ણ, નમસ્તે, વેલકમ. તો આજે આપણે બનાવીશું વેડમી. એના માટે મેં 2 કપ તુવેર દાળને પલાળી રાખી હતી. તુવેર દાળને સારી રીતે ધોઈને પછી પલાળવાની છે, તો એકદમ આ રીતની ફૂલીને તૈયાર થઈ જશે. હવે આપણે એને એક કુકરમાં નાખી દઈશું. ત્યારબાદ આપણે એમાં 3 કપ જેટલું પાણી નાખીશું. આપણે 2 કપ તુવેરની દાળ લીધી હતી, તો 3 કપ જેટલું પાણી આમાં ઉમેરી દઈશું. આ રીતે માપ પ્રમાણે પાણી નાખવાથી જ્યારે આપણે દાળને ચડાવીશું ત્યારે વધારે સમય નહીં જશે અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે એનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું અને કાચી રહે તો 1 વિસલ વધારે વગાડવાની છે. હવે આપણે એક મસાલો તૈયાર કરીશું. તો મેં અહીંયા 6 નંગ જેટલી લવિંગ, 1 ઇંચ તજનો ટુકડો અને 5-6 ઇલાયચી એને અડધી મિનિટ માટે શેકી લેવાનું છે. હવે ગેસને બંધ કરીને ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ એલચીના છોટલા કાઢી લેવાના છે. તો અહીંયા મેં બધી જ એલચીના છોટલા કાઢી લીધા હતા. હવે આપણે આને વાટી લઈશું અને આ રીતનો પાવડર બનાવી લઈશું. હવે અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ અને 1 કપ જેટલો મેંદો લીધો છે. તેમાં 1 ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને 3 ચમચી જેટલું તેલ નાખીશું. તમે તેલની જગ્યાએ ઘી પણ નાખી શકો છો. હવે આપણે એનો લોટ બાંધી લઈશું. તો અહીંયા આપણે વધારે કઠણ નથી લોટ બાંધવાનો, થોડો નરમ રાખવાનો છે, પણ રોટલી જેટલો નરમ પણ નથી રાખવાનો. તો આ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે આપણે થોડું તેલ નાખીને આ લોટને ગ્રેસ કરી લઈશું અને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. હવે દાળને ચેક કરી લઈએ. તો દાળ પણ સરસ બફાઈ ગઈ છે, આપ જોઈ શકો છો. હવે આપણે એક કઢાઈમાં એને કાઢી લઈશું. તો પહેલાં તો થોડું ઘી આ રીતે સારી રીતે ચોપડી લેવાનું છે. ઘીને મતલબ કે પેનને સારી રીતે ગ્રીસ કરી લેવાનું છે. હવે આપણે દાળને આમાં કાઢી લઈશું અને ગેસ પર મૂકી દઈશું. હવે 1 મિનિટ માટે આપણે એને આ રીતે થોડું શેકી લેવાનું છે અને ત્યારબાદ ખાંડ ઉમેરીશું. તો આ રીતે થોડું માપનું પાણી નાખવાથી વધારે પ્રમાણમાં પાણી નહીં રહેશે અને આ દાળને બનવામાં વધારે સમય નહીં લાગે. તો હવે આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સારી રીતે શેકી લેવાની છે. આ રીતે ચલાવતા રહેવાનું છે. તો ખાંડ આપણી અહીંયા બધી જ પીગળી ગઈ છે અને છાંટા પણ ઉડશે, તો થોડું ધ્યાન રાખજો. અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. હજુ પણ એને આપણે શેકાવા દઈશું. આ દાળને બનવામાં ટોટલ 25 મિનિટનો જ સમય લાગ્યો હતો. તો હવે આ થોડી ઠીક થવા લાગી છે, મતલબ કે કઠણ થઈ ગઈ છે. આ રીતની બનીને તૈયાર થવી જોઈએ. ઠંડી થયા પછી હજુ પણ કઠણ થઈ જશે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે આમાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસને બંધ કરી લેવાનો છે અને આ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે એમાં 3 ચમચી જેટલું નાળિયેરનું ખમણ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે એને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દઈશું. દાળનો માવો આપણો એકદમ કઠણ થઈ ગયો છે અને ઠંડો થયા પછી હજુ પણ કઠણ થઈ જશે. તો આ રીતનો બનીને તૈયાર થશે. તમે આને 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકો છો. ચાલો તો વેડમી બનાવી લઈએ. તો આ રીતે આપણે થોડો લોટ લેવાનો છે. જેવી રીતના રોટલી કે ભાખરી બનાવીએ છીએ એ રીતે વણી લેવાનું છે અને થોડું જાડું જ રાખવાનું છે. એકદમ પતલું લેયર નથી બનાવવાનું, મતલબ કે પતલી રોટલી નથી બનાવવાની. હવે આપણે દાળનો માવો એમાં નાખી દઈશું. મિત્રો, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો. હવે એને ફોલ્ડ કરીને વણી લઈશું.
આ રીતે ઉપર જે થોડો લોટ વધે છે એને કાઢી લેવાનો છે, આ રીતે તોડીને. હવે થોડો સૂકો લોટ લગાવી લઈશું અને ફરી વણી લઈશું. આ રીતે વણવાથી એકદમ સરસ ગોળ બનીને તૈયાર થશે અને ફાટશે પણ નહીં, કારણ કે આપણે એમાં મેંદો પણ ઉમેર્યો છે. મેંદાના કારણે આ રોટલી ફાટતી નથી. અને આને થોડી જાડી જ રાખવાની છે, વધારે પતલી નથી કરવાની. આ રીતની બનાવીને તૈયાર કરી લેવાની છે. હવે આપણે આને શેકી લઈશું. તો તવીને મેં ગરમ થવા માટે મૂકી દીધી હતી. થોડું તેલ નાખીને આ રીતે એને શેકી લેવાની છે. તમે એને ઘી કે તેલથી શેકી શકો છો. તો બંને બાજુથી સરસ રીતે આપણે એને શેકી લઈશું. આ રીતે પલટાવીને એને શેકી લઈશું. તમે જોઈ શકો છો એ આ રીતે ફૂલીને તૈયાર થશે અને ફાટશે પણ નહીં. આવી જ રીતે બધી વેડમી બનાવીને તૈયાર કરી લેવાની છે. બધી જ વેડમી આ રીતે ફૂલીને તૈયાર થશે, એકદમ દડા જેવી ગોળ ગોળ. ત્યારબાદ થોડું આ રીતે ઘી લગાવી લેવાનું છે. તમને જેટલું ઘી વધારે ઓછું લગાવવું હોય એટલું લગાવી શકો છો. ઉમ્મીદ કરું છું આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો. મળીએ છીએ એક નવા વિડીયોમાં. બાય બાય.